શામી આજે આપણે ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ સેક્ટર લઈને આવ્યો છે. ખાસ કરીને ગોલ્ડ ફાઇનાન્સીસ કંપનીઓ છે તેના પર સેલેસનો રિપોર્ટ આવ્યો છે, જેમાં તેમને ખાસ કરીને મુથુટ ફાઇનાન્સ અને મન્નપુરમ ફાઇનાન્સ બંને જ માટે તેમને રેટિંગ આઉટ પરફોર્મ કર્યા છે. મુથુટ માટે રેટિંગ અપગ્રેડ કરતા આપણને જોવા મળ્યા છે અને અગર મુથુટના લક્ષ્યાંક પર નજર કરશું તો તેમને ટાર્ગેટ્સ વધારીને ₹24 પ્રતિ શેર કર્યા છે, જ્યાં મન્નપુરમ માટે તેમને લક્ષ્યાંક ₹225 પ્રતિ શેર તેમને અહીંયા કર્યા છે. તેમનું માનવું છે કે 9th month 2025માં ગોલ્ડ લોન છે તેના સેગમેન્ટમાં સારી એવી મજબૂતી જોવા મળી છે અને ખાસ કરીને ડિસેમ્બર 2024માં બેંકે 70% વાર્ષિક ધોરણે ગ્રોથ આપ્યો છે, જેમાં SBIનું નેતૃત્વ સૌથી મોટું રહ્યું છે. અને એટલું જ આ મુથુટ ફાઇનાન્સ અને મન્નપુરમ ફાઇનાન્સ આ બંને જ કંપનીઓના મોમેન્ટમ અને તેનું ખાસ કરીને સ્ટ્રક્ચરિંગ જે છે તે એક ફાયદો દેખાડી શકે છે. એટલે આ ખાસ કરીને SBI, મુથુટ ફાઇનાન્સ અને મન્નપુરમ ફાઇનાન્સ માટે અહીંયા આપણને એક પોઝિટિવ રિપોર્ટ્સ આવતો જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરી લઈશું આપણે યુટિલિટીઝ પર. ત્યાં આપણને મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં તેમને ટાટા પાવર, NTPC, BHEL, સુઝલોન જેવા કાઉન્ટર્સ છે, ટોરેન્ટ પાવર જેવા કાઉન્ટર્સ છે તેના માટે પોતાના રેટિંગ્સ આપ્યા છે, જેમાં ખાસ કરીને ટોરેન્ટ પાવર માટે તેઓ ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે. બીજા જેટલા કાઉન્ટર્સ છે તેના માટે ઓવરવેટ રેટિંગ તેમને અહીંયા આપ્યા છે અને તેમનું કહેવું છે કે યુટિલિટીઝ અને કેપિટલ ગુડ્સ માટે વેલ્યુએશનમાં એક સુધારો જોવા મળ્યો છે અને પાવર ડિમાન્ડ ગ્રોથમાં ક્યાંક ને ક્યાંક નરમાશ જોવા મળી છે, પરંતુ તે નરમાશ FY22 Q2 FY26માં તેમાં એક રિકવરીની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે કાઉન્ટર્સ પર. એ છે રેમ્બો ચિલ્ડ્રન્સ મેડિકેર. અહીંયા આપણને HSBCનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. બાય રેટિંગ્સ જોઈ રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1720 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q3 FY25માં ખર્ચમાં જે નિયંત્રણ આવ્યું છે તેનું ઇફેક્ટ જે છે તે એપિટા માર્જિન પર જોવા મળ્યું છે. ત્યાં એક સુધારો જોવા મળ્યો છે. કંપનીના આવક અનુમાન સાથે ઇનલાઇન જોવા મળ્યા છે, પરંતુ સાથે તેમને FY25-27 દરમિયાન એપિટા માર્જિન છે તે 31-32% વચ્ચે રહેવાની પણ તેમને અહીંયા એક અપેક્ષા રાખી છે. ત્યારબાદ નજર કરી લઈશું આપણે એલ્કેમ લેબ્સ પર. અહીંયા HSBCનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને હોલ્ડ રેટિંગ રાખ્યા છે. લક્ષ્યાંક તેમને ₹5,395 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY25માં લગભગ 18% થી 19% એપિટાના માર્જિન ગાઈડન્સ છે તે યથાવત રહી શકે છે. ત્યારબાદ ડિલિવરી પર આપણને HSBCના રિપોર્ટ પર નજર કરશું. આપણે બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹400 પ્રતિ શેર કર્યા છે, પરંતુ રિપોર્ટ થોડોક એક નેગેટિવ તરફ દર્શાવી રહ્યું છે. તેમનું માનવું છે કે આ ક્વાર્ટરમાં કંપનીની આવક અને નફો અનુમાનથી ખરાબ રહ્યા છે. ખાસ કરીને તેમનો એક્સપ્રેસ પર્સનલ બિઝનેસ ગ્રોથ છે તે પણ અનુમાનથી ખરાબ રહ્યો છે અને ખાસ કરીને FY26-27 દરમિયાન એપિટા જે છે તે 12% થી 13% ઘટવાના પણ અનુમાન આપી રહ્યા છે, પરંતુ માર્જિનમાં ધીરે ધીરે સુધારો આવી શકે છે તેમની ધારણા છે, પરંતુ રેટિંગ તેમને અહીંયા આપણને બાય આપતા જોવા મળી રહ્યા છે. ઓલા ઇલેક્ટ્રિક પર HSBCના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા હોલ્ડ રેટિંગ છે. લક્ષ્યાંક ₹70 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q3માં ખાસ કરીને કંપનીનો ઓપરેટિંગ કોડ છે તે અનુમાન કરતાં વધુ જોવા મળ્યું છે અને ખાસ કરીને ધીમા એવી પેનિટ્રેશનથી એપિટામાં એક બ્રેક ઇવન આવી શકે છે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે, પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે કંપનીએ જે નવા પ્લેટફોર્મ્સ લોન્ચ કર્યા છે તેનો ફાયદો હજી જોવાનો બાકી રહી ગયો છે, પરંતુ સાથે તેમણે એ પણ વાત કરી છે કે બાઇકની કિંમત જે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. એટલે એમ કહી શકાય કે પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરી લઈએ કેમ્સ પર. HSBCનો રિપોર્ટ છે. બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક ₹725 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીની આવક જે છે ઇનલાઇન રહી છે. કંપનીને નવી હોસ્પિટલની પાછળ જે ખર્ચ કર્યો છે તેની ઇમ્પેક્ટ માર્જિન પર જોવા મળી છે, પરંતુ આવનારા ક્વાર્ટર્સમાં અને આવનારા યર્સમાં એટલે કે FY26-27માં લગભગ કંપની 2400 નવા બેડ ઉમેરવાની પણ યોજના બનાવી રહી છે. ચાલો નજર કરી લઈએ શોભા પર. અહીંયા HSBCનો રિપોર્ટ છે. બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક ₹1900 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નબળા પ્રી સેલ્સને કારણે કંપની પોતાનું ગાઈડન્સ વધાર્યું છે. માર્જિનમાં પણ નરમાશ છે અને સામે જમીનના અધિગ્રહણના FCFમાં પણ એક નેગેટિવિટી અહીંયા જોવા મળી છે, પરંતુ અહીંયા બાય રેટિંગ્સ આપણને જોવા મળી રહ્યા છે. રચાની ખાસ કરીને ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ હતા, પરંતુ આજે દરેકમાં એક સારી એક્શન જોવા મળી શકે છે. જી, તબતી